અતુલ સુભાષ મિત્રો બેંગ્લોરના સોફ્ટવેર એન્જિનિયર હાલ ખૂબ જ ચર્ચામાં છે અને કારણ છે સુસાઇડ એમની એક્સ વાઇફ દ્વારા એમના પર 9 ફર્જી કેસીસ લગાડવામાં આવ્યા હતા અને ભાઈ અંતે કંટાળી 1 કલાક ને 20 મિનિટનો વિડીયો બનાવ્યો અને 24 પેજનો તો સુસાઇડ નોટ બનાવી અને ભાઈએ સુસાઇડ કરી લીધું છે. અને મિત્રો જ્યારે એમની ડેથ થઈ ત્યારે છાતી પર એક પેજ ચોટેલો હતો જેમાં લખેલું હતું જસ્ટિસ ઇઝ ડ્યુ. મિત્રો તેમના 2019માં લગ્ન થયા હતા અને થોડીક એમના વચ્ચે પછી અનુમાન થઈ એટલે એમનો એક બાળક પણ છે ને એમની વાઈફના બાળકને લઈને ઘરે ચાલી જાય છે. પછી કેસ છે ફેમિલી કોર્ટમાં જાય છે અને જજ સાહેબા કહે છે કે તમે હવે સેટલ કરી લો ને. ત્યારે અતુલ કહે છે કે પહેલા એ 1 કરોડની ડિમાન્ડ કરતી હતી, આવી કેસને સેટલ કરવા માટે 3 કરોડની ડિમાન્ડ કરી રહી છે. હું 40,000 તો દર મહિને એને મોકલું છું, હવે 2 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી રહી છે. હું આટલા બધા પૈસા ક્યાંથી લાવીશ? ત્યારે જજ સાહેબા કહે છે તમારા કને હશે ત્યારે માંગે છે ને. અતુલજી જજ સાહેબાને કહે છે કે NCRB નો તમે રિપોર્ટ ઉપાડીને જોઈ લ્યો, ખોટા કેસીસના કારણે દર વર્ષે લાખો લોકો સુસાઇડ કરી રહ્યા છે. ત્યારે એની વાઈફ નિશા સિંઘાનિયા જજ સાહેબાની સામે કહે છે કે તું પણ સુસાઇડ કરી લે ને. અને મિત્રો આ સાંભળીને જજ સાહેબા હસે છે અને મિત્રો આ બધી વસ્તુ છે ને ડોક્યુમેન્ટરીમાં લખેલી છે. અને જ્યારે કોર્ટની બીજી ડેટ હોય છે ને ત્યારે નિશા સિંઘાનિયા એમની વાઈફ કહે છે કે અતુલ તે હજી સુધી સુસાઇડ ન કરી લીધું? મને તો લાગ્યું કે તારી સુસાઇડની ખબર મને ટીવી પર જાણવા મળશે. તેઓ દિવસ જજ સાહેબા સામે વાત કરી દીધી. ત્યારે અતુલ કહે છે કે જો હું મરી ગયો તો તમારી પાર્ટી કેમ ચાલશે? ત્યારે એની વાઈફ નિશા સિંઘાનિયા કહે છે પાર્ટી તો ત્યારે પણ ચાલશે તું નહીં તો તારો બાપ પૈસા આપશે, કારણ કે તારા મર્યા પછી છે ને બધું વાઈફનું થશે અને તારા મા બાપે જલ્દી મરશે ને એમાં પણ બહુનો હિસ્સો હોય છે. હું તારા આખા ખાનદાને કોર્ટમાં ઘસેડીને લઈ આવીશ. મિત્રો આ કેસમાં છે ને કુલ 120 તારીખ પડી હતી અને અતુલ બિચારો બેંગ્લોરથી જોનપુર 40 વખત તો આવી ગયો હતો અને એની ફેમિલી પણ છે ને કોર્ટના ધક્કા ખાઈને કંટાળી ગઈ હતી. અને મિત્રો ભાઈ એટલી હદે કંટાળી ગયો હતો એણે અંતે એટલું કીધું કે આટલા એવિડન્સ આપ્યા પછી પણ જો મને ન્યાય ન મળે ને તો મારી અસ્થિઓને છે ને આ કોર્ટની સામે જે ગટર છે ને એમાં વાવી નાખજો. હું સમજી જઈશ કે અહીંયા કને મારી લાઈફની કોઈ વેલ્યુ છે નહીં. અને મિત્રો આપણામાં છે ને ન્યાય સિસ્ટમ એટલી ખરાબ છે કે માની લો કે 2 વ્હીલર અને 4 વ્હીલરનો એક્સિડન્ટ થાય ને ભલે ને 2 વ્હીલર વાળાનો ફોલ્ટ હોય, એ સામેથી આવીને ગાડી ઠોકી હોય પણ તેમ છતાં છે ને ફોલ્ટ છે ને 4 વ્હીલર વાળાનો નીકાળવામાં આવે છે, કારણ કે એ પૈસાવાળો છે, એ અમીર વ્યક્તિ છે એટલે એને એટલો ચૂસવામાં આવે છે કે જ્યાં સુધી એ પૂરું ન થઈ જાય. અને મિત્રો અતુલ સુભાષના કેસમાં પણ આવું થાય છે. એ કહે છે મારી બધી સેવિંગ પૂરી થઈ ગઈ છે અને મારી લિમિટ ક્રોસ થઈ ગઈ છે. હું મારા જે પૈસા છે એનાથી જ હું મારા દુશ્મને સ્ટ્રોંગ કરી રહ્યો છું, એના કરતાં હું જ સુસાઇડ કરી લઉં, કેસ થઈ જાય પૂરો અને મારા માતા પિતા બિચારા હેરાન ન થાય મારા કારણે. ઘણા બધા લોકો બિચારા હેરાન થઈ રહ્યા છે મારા કારણે. અને મિત્રો ભાઈએ અંતે સુસાઇડ કરી લીધું. મિત્રો આપણા દેશમાં મહિલાઓ માટે તો મહિલા આયોગ છે પરંતુ પુરુષો માટે કંઈ છે ખરું? અને તમને લાગે છે મિત્રો કે આ કેસમાં અતુલ સુભાષને ન્યાય મળશે?